અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સુરતની બે શાળાઓમાં આજ સવારથી ચકચાર મચાવી દેનાર ઘટના સામે આવી છે. બોમ્બ ધમકીના ઈમેલથી પોલીસ તંત્ર દોડતું થયું છે અને આમ જનતામાં પણ ભયનો માહોલ સર્જાયો છે. આજરોજ સવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યો છે તેવો ઈમેલ મળતા ક્રાઇમ બ્રાન્ચ અને એરપોર્ટ સુરક્ષા વિભાગ સતર્ક બની ગયા. તરત જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને ઘટના સ્થળે દોડી આવવા જણાવાયું અને એરપોર્ટના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર તપાસ શરૂ કરાઈ. તે સાથે જ સુરત શહેરમાં આવેલી ડી સ્કૂલ અને લેન્ઝર આર્મી સ્કૂલ બંને શાળાઓને પણ સમાન પ્રકારની ધમકી મળતા તાત્કાલિક સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી. બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા અને સમગ્ર શાળા કમ્પાઉન્ડમાં તજજ્ઞોની ટીમે ચકાસણી હાથ ધરી. અત્યાર સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ પોલીસ અને ઇન્ટેલિજન્સ વિભાગે તપાસ ચાલુ રાખી છે. હજુ સુધી આ ઈમેલ કયા સ્થળેથી મોકલાયો અને તેનો શું ઉદ્દેશ હતો એ અંગે તપાસ ચાલી રહી છે. જાહેર જનતાને અફવાઓથી દૂર રહેવા અને પોલીસના સહકારમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ છે અને રાજ્યના તંત્ર દ્વારા હંમેશા જેવા તૈનાત છે તેમ આજે પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.